નમસ્કાર મિત્રો, હું વિનોદ રાજપૂત શુભ એકેડમી વતી આપ સૌનું સ્વાગત કરું છું. જેમ તમે સૌ જાણો છો, આપણો આજનો આ વેબિનાર કમ ઓરિએન્ટેશન પ્રોગ્રામ ખાસ કરીને જીપીએસસી અને અધર ગવર્મેન્ટ એક્ઝામ દ્વારા જે જાહેરાતો પડી છે અને જે નવી આવવાની છે, જે સ્પેશિયલી ડિગ્રી અને ડિપ્લોમા મિકેનિકલ અને ઓટોમોબાઈલ એન્જિનિયર માટે કેટલી છે, કઈ છે, એની આપણે વિગતે ચર્ચા અહીંયા કરવાના છીએ. તો શરૂ કરીએ છીએ. અહીંયા તમને સૌથી પહેલા આપણે જે ડિસ્કસ કરવાના છીએ એ છે જીપીએસસી દ્વારા માર્ચ 2022માં એક કેલેન્ડર ડિક્લેર કરવામાં આવ્યું છે. આવા 3 ભાગમાં કેલેન્ડર ડિક્લેર કરવામાં આવે છે. આ પહેલો ભાગ છે, જેની અંદર મિકેનિકલ અને ઓટોમોબાઈલને લગતી કઈ ભરતી છે એ અહીંયા બતાવી છે. તો દેખો, અહીંયા તમને દેખાય પહેલા એઆરટીઓ ક્લાસ 2 છે, એની 7 વેકેન્સી છે. EIMV ક્લાસ 3 ની 25 વેકેન્સી છે. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ ઓફિસર છે, એની 28 વેકેન્સી છે, ક્લાસ 2 ની છે. ITI પ્રિન્સિપલ છે, ક્લાસ 1 છે, એની 7 વેકેન્સી છે. તો આવી વેકેન્સીઝ છે જેના અંદર મિકેનિકલ કે ઓટોમોબાઈલ એન્જિનિયર એપ્લાય કરી શકે છે. હવે આમાંથી કઈ ભરતીમાં ડિગ્રી વાળા એલિજિબલ છે, કઈમાં ડિપ્લોમા એલિજિબલ છે, એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા એઆરટીઓ નું ફૂલ ફોર્મ છે આસિસ્ટન્ટ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર ક્લાસ 2. તો ક્લાસ 2 જે આસિસ્ટન્ટ ક્લાસ 2 માં ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ IMV જે છે એના કરતા આ એક સ્ટેપ ઉપરની છે. એટલે સામાન્ય બોલચાલની ભાષામાં આપણે આને સુપર ક્લાસ 2 ની વેકેન્સી પણ કહીએ છીએ, જે ક્લાસ 2 કરતા એક સ્ટેપ ઉપર છે. બીજી રીતે કહીએ તો ક્લાસ 2 માંથી પ્રમોશન થયા પછી આ પોસ્ટ પર તમે આવો છો. એલિજિબિલિટી શું છે એ પહેલા જોઈ લઈએ. તો ડિગ્રી ઇન ઓટોમોબાઈલ ઓર મિકેનિકલ એન્જિનિયર, અહીંયા ડિપ્લોમા વાળા એલિજિબલ નથી. ડિગ્રી હોવી જોઈએ કમ્પલસરી. ઓટોમોબાઈલ કે મિકેનિકલ બેમાંથી ગમે તેમાં હોય ચાલે. 65% નો ક્રાઇટેરિયા છે, પણ આ ક્રાઇટેરિયા બદલાઈ શકે એવી પોસિબિલિટી છે. ઘણા સ્ટુડન્ટ આના સામે ગયા છે કમિશનર કચેરી ટ્રાન્સપોર્ટમાં મળવા માટે, પણ બીઈમાં મિનિમમ 65% હોવા જોઈએ એવો ક્રાઇટેરિયા હતો જૂની ભરતી મુજબ, બરાબર. પણ આ ચેન્જ થવાની શક્યતા છે, અને જો ચેન્જ ના થાય તો આ જ રહે. કેટલી વેકેન્સીઝ છે? તો વેકેન્સીઝ અહીંયા તમને દેખાય છે 7 વેકેન્સી છે. કયા ડિપાર્ટમેન્ટની ભરતી આ કહેવાય છે? પોર્ટ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ. બીજી રીતે તો કહી તો ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ, અથવા તો તમે કહો કે આરટીઓ ડિપાર્ટમેન્ટ છે આપણો. પે મેટ્રિક્સ કેટલો છે? પે મેટ્રિક્સ 9 છે. 7મા પગાર પંચ પ્રમાણે 5300 એટલે 53,100 થી લઈને 1,67,800 સુધીનો આનો સ્કેલ રહે છે. આમાં આ સેલરી સ્ટાર્ટિંગ સેલરી આટલી નથી. આના અંદર HRA છે, મોંઘવારી ભથ્થું જે કહેવાય છે, DA છે, મેડિકલ અલાઉન્સીસ છે, બીજા ઘણા અલાઉન્સીસ ભેગા થઈને આની અંદર તમે મિનિમમ 20 થી 25,000 નો બીજો પ્લસ ગણી શકો. એટલે આ સેલરી તમારી 75K પ્લસ થાય છે, ગ્રોસ સેલરી, કોઈ ટેક્સ કાપ્યા વિના, બરાબર. તો આની એક્ઝામ પેટર્ન ને પહેલા જોઈ લઈએ. તો એક્ઝામ પેટર્નના પ્રિલિમિનરી એક્ઝામ છે જે 300 માર્ક્સની છે. હવે આ 300 માર્ક્સની એક્ઝામ જૂના સિલેબસ પ્રમાણે કંઈક આવી હતી. 200 માર્ક્સનું હતું ટેકનિકલ, બરાબર. મિકેનિકલ અને ઓટોમોબાઈલ નું કમ્બાઈન કરીને આવે છે. 100 માર્ક્સનું હતું જીએસ ની અંદર આપણે કહીએ બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, ઇકોનોમી, પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એપ્ટિટ્યુડ, આ બધું આવી જાય. આમાંથી ક્વોલિફાય થયેલા 3 ગણા ઉમેદવારો, કેટલા કીધા મેં? 3 ગણા ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે બોલાવાય છે કેટેગરી વાઇઝ, અને ઇન્ટરવ્યુ છે 100 માર્ક્સનું, બરાબર. તો શું 400 નું મેરિટ બને છે? ના, 400 નું મેરિટ નહીં બનતું. મેરિટ બને છે 100 માર્ક્સનું. કઈ રીતે? તો અહીંયા તમે જેટલા બી માર્ક્સ મેળવો, બરાબર, 300 માંથી ફોર એક્ઝામ્પલ 180 મેળવ્યા, ડિવાઇડેડ બાય 6 કરવાનો. એનો મતલબ 300 ને કન્વર્ટ કર્યા 50માં, એટલે આ તમારા માર્ક્સ કન્વર્ટ થઈને કેટલા થઈ ગયા? 6 ડિવાઈડ કરો તો 30 થઈ ગયા આઉટ ઓફ 50. અને ઇન્ટરવ્યુ જે 100 માર્ક્સનું છે એને ડિવાઈડ બાય 2 કરો, એટલે જે બી ઇન્ટરવ્યુમાં માર્ક્સ આવશે એ કેટલામાંથી ગણાશે? પછી 50માંથી.
આ રીતે 50 પ્લસ 50 થઈને કેટલું બનશે 100 અને આમાંથી તમારું ફાઇનલ મેરિટ બનશે. બરાબર, ક્લિયર છે? આના સિલેબસમાં ચેન્જ થવાની શક્યતા છે. હવે આની અંદર 125 માર્ક્સનું ટેકનિકલ પ્લસ 75 માર્ક્સનું આરટીઓ એક્ટ અને રૂલ આવે એ શક્યતા છે. આ બેના વેઇટેજમાં ફેરફાર થઈ શકે પણ આરટીઓ એક્ટ અને રૂલ એડ થાય એવી શક્યતા છે આની અંદર. બરાબર, કેમ કે છેલ્લે એક્ઝામ જ્યારે લેવાય એના પછી બીજી જેટલી પણ આરટીઓ ડિપાર્ટમેન્ટની એક્ઝામ લેવાય એના અંદર આરટીઓ ના એક્ટ અને રૂલ એડ કરી દીધા છે, તો આમાં બી એડ થવાની પૂરી શક્યતા છે. પછી આ ક્રાઇટેરિયા કીધો છે, આમાં ચેન્જ થવાની પોસિબિલિટી છે. એઆઈએમવી પણ એ જ ડિપાર્ટમેન્ટની ભરતી છે, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 3. આની અંદર ડિગ્રી અને ડિપ્લોમા બંને એલિજિબલ છે, ઓટોમોબાઈલ અને મિકેનિકલના. બરાબર, ડિગ્રી કે ડિપ્લોમા વાળા બેમાંથી કોઈને કોઈ અનુભવ માંગ્યો નથી. 25 વેકેન્સી છે, પોર્ટ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની જ છે. શરૂઆતમાં 38,090 રૂપિયા 5 વર્ષ માટે ફિક્સ પગાર હોય છે. એના પછી 39,000 નો સ્કેલ ચાલુ થઈ જાય છે. એટલે આ બી બધા ભથ્થાઓ એડ કરીને તમારી 50K પ્લસ સેલરી થઈ જાય. અત્યારની તારીખમાં આગળ જતા મોંઘવારી ભથ્થાના બધા વધે તો 50,000 થી વધીને 55-60,000 બી થઈ શકે, એ પછીની વાત છે. અત્યારે તમારે ધ્યાનમાં રાખવાનું કે 5 વર્ષ સુધી આટલી ફિક્સ સેલરી રહેશે આપણી. આની એક્ઝામ પેટર્નની વાત કરીએ તો પ્રિલિમિનરી એક્ઝામ છે. 250 માર્ક્સમાં કઈ રીતે છે? તો 250 માર્ક્સમાં 125 માર્ક્સનું ટેકનિકલ છે, આનો સિલેબસ છેલ્લે આવ્યો એ જ રહેશે. 75 માર્ક્સનું આરટીઓ ના એક્ટ એન્ડ રૂલ્સ. બરાબર, એક્ટ એન્ડ રૂલ્સ ઓફ આરટીઓ, આનો બી એક આખો સિલેબસ છે. 50 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ. આ રીતે 250 છે. તો 250 માંથી જ મેરિટ બનશે. કોઈ પ્રિલિમિનરી એક્ઝામ પછી બીજા રાઉન્ડની એક્ઝામ નથી, ઇન્ટરવ્યુ નથી કે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ પણ નથી. બરાબર, આગળ જોઈએ. ત્રીજી ભરતી જે તમને દેખાય છે અહીંયા, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસર ક્લાસ 2 ની ભરતી છે. આની અંદર ડિગ્રીમાં ઇલેક્ટ્રિકલ, કેમિકલ અને મિકેનિકલ એન્જિનિયર એલિજિબલ છે. છેલ્લે જે ભરતી આવી હતી એ નિયમ મુજબ. નવામાં સિલેબસ બદલાવાની શક્યતા છે. આની અંદર 28 વેકેન્સીઝ છે. ક્લાસ 2 ની પોસ્ટ છે, યાદ રાખજો, સારી જ વેકેન્સી છે. લેબર અને એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે એના અંદર આવે છે. પે મેટ્રિક્સ 08 છે, એટલે કે ક્લાસ 2 નો સ્કેલ છે. બરાબર, આમ પણ સેલરી તમારી આરામથી 55K પ્લસ ની સેલરી તમારી શરૂઆત હોય છે. આનાથી પ્લસ થાય તો બી વાંધો નહીં. એક્ઝામ પેટર્ન શું છે? 300 માર્ક્સનું પેપર છે. હવે જૂના 300 માર્ક્સના પેપરમાં આવું હતું કે 200 માર્ક્સમાં માત્ર કાયદા હતા. શેના કાયદા હતા? તો ઇન્ડસ્ટ્રીને લાગુ પડતા, અને 100 માર્ક્સમાં જીએસ હતું. બરાબર, હવે આ 200 માર્ક્સ બદલાય એવી શક્યતા છે. આની અંદર મિકેનિકલ, કેમિકલ અને ઇલેક્ટ્રિકલનું ટેકનિકલ એડ થાય તો આ પ્લસ કાયદા થઈને 200 માર્ક્સનું થવાની શક્યતા છે. બરાબર, પણ જૂનામાં તો એકલા કાયદા હતા. તો આ રીતે 300 માર્ક્સ બનશે. ફરી કીધું એમ 300 ડિવાઈડ બાય 6 થઈને 50માં કન્વર્ટ થઈ જશે માર્ક્સ. ઇન્ટરવ્યુના 100 માર્ક્સ કન્વર્ટ થઈ જશે 50માં, અને આ 50 અને આ 50 ભેગા થઈને શું બનશે? 100 માંથી તમારું ફાઇનલ મેરિટ બનશે. અહીંયા બી ઇન્ટરવ્યુ માટે જે તે પોસ્ટના 3 ગણા ઉમેદવાર આગળ જશે. બરાબર, સારી એવી પોસ્ટ છે. પર મલ્ટી બ્રાન્ચ વાળી રહી પણ પોસ્ટ ઘણી સારી છે. બીજી છે આઈટીઆઈ પ્રિન્સિપલની ક્લાસ 1 ની પોસ્ટ આવી છે. આમાં એક લિમિટેશન છે કે 5 વર્ષનો તમારે એક્સપિરિયન્સ જોઈએ, અને એ બી ફોરમેન કે એનાથી ઉપરની કક્ષાનો મિનિમમ 5 વર્ષનો. પણ બીજો ફાયદો એ છે કે આમાં કોઈ બી બ્રાન્ચ એલિજિબલ છે. બરાબર, 4 વેકેન્સીઝ છે, પણ ક્લાસ 1 ની પોસ્ટ છે. જો એલિજિબલ હો તો તમારે ભરવી જોઈએ. ડિપાર્ટમેન્ટ આને કયો લાગે છે? લેબર અને એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ છે. પે મેટ્રિક્સ લેવલ 10 છે. 5600 થી લઈને 177,500 સુધી છે. બરાબર, એટલે સારામાં સારી ક્લાસ 1 સુધી સીધા પહોંચવાની તક છે આમાં. એક્ઝામ પેટર્ન શું છે?
તો છેલ્લે જે એક્ઝામ લેવાય એ મુજબ જોઈએ તો આની અંદર 200 માર્ક્સમાં બે પોર્શન છે. એક તો મલ્ટી બ્રાન્ચનું ટેકનિકલ, બરાબર, પ્લસ એક્ટ એન્ડ ડિપાર્ટમેન્ટ ઇન્ફોર્મેશન ITI ને લગતી. આ બંને થઈને કેટલું બને 200 માર્ક્સનું, અને 100 માર્ક્સનું પહેલા કીધું એમ GS હશે, આમ થઈને 300 માર્ક્સ થશે, બરાબર. ફરીથી ઇન્ટરવ્યુ માટે કેટલા ક્વોલિફાય થશે? તો 3 ગણા ઉમેદવાર ટોચના હશે, એ આમાં ક્વોલિફાય થશે. 100 ને ડિવાઈડ કરો 6, બરાબર, 6 વડે 350 થયા. ઇન્ટરવ્યુના 100 માર્ક્સ છે એને ડિવાઈડ કરો 2, એટલે થયા 50. 50 પ્લસ 50 થઈને 100 માંથી તમારું મેરિટ બનશે, બરાબર. 100 માંથી મેરિટ લિસ્ટ બનશે, જેટલા બી 100 માંથી ગુણ થયા એમાંથી, બરાબર. જે પણ લોકો એલિજિબલ હોય એના માટે છે, પ્રેશર માટે નથી. બીજી એડવર્ટાઇઝમેન્ટ જોઈ લઈએ. તો અધર કઈ એડવર્ટાઇઝમેન્ટ છે જે આવવાની શક્યતા છે? તો GSSB દ્વારા બીજી શક્યતા ધરાવતી આ છે. વચ્ચે એક આનું કેલેન્ડર લીક થયું તમને ખબર હોય તો, અને એ વેકેન્સી આવવાની પૂરી શક્યતા છે. કઈ છે? AAE ની 45 વેકેન્સી ક્લાસ 3 ની છે. આસિસ્ટન્ટ સ્ટોર કીપર ક્લાસ 3 ની 35 વેકેન્સી, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર ની ક્લાસ 3 ની 21 વેકેન્સી. તો આમાં શું શું એલિજિબિલિટી છે, કયા ડિપાર્ટમેન્ટમાં છે, આપણે આગળ જોઈએ. તો AAE એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 3 વર્ક 3 ની છે. એલિજિબિલિટી શું છે? ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ. યાદ રાખજો, હાલ પૂરતું આમાં ડિગ્રી મિકેનિકલ એલિજિબલ નથી, બરાબર, સિવાય કે કોર્ટ કેસમાં જે ચુકાદો આવે, પણ ડિપ્લોમા મિકેનિકલ એલિજિબલ છે. 45 વેકેન્સી કે આનાથી પ્લસ માઇનસ થોડી થઈ શકે, એની પૂરી શક્યતા છે આ વેકેન્સી આવવાની. GWSSB પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ જે કહેવાય છે, એ ડિપાર્ટમેન્ટના અંદર તમારું આમાં જોબ આવે છે. 3890 એટલે જે આપણે AIMV ક્લાસ 3 ની હતી એ જ સેલરી છે આની અંદર. પ્રિલિમિનરી એક્ઝામ અને CPT બે એક્ઝામ લેવાય છે, બરાબર. પ્રિલિમિનરી એક્ઝામમાં 100 માર્ક્સની એક્ઝામ હોય છે, છેલ્લે લેવાય એ મુજબ. 60 માર્ક્સનું ટેકનિકલ હોય છે, સારા એવા ક્વોલિટીનું હોય છે, આ ડિપ્લોમા કક્ષાનું નહીં, એનાથી ઉપરના કક્ષાનું. 40 માર્ક્સનું GS હોય છે, જેની અંદર આ વખતે ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ પર એડ કરી દેવાનું, ખાલી GS જે GPSC માં કીધું એ સિવાય. આમ થઈને 100 માર્ક્સ થાય. 100 માર્ક્સ પૂરેપૂરા ગણાય. આમાં જે લોકો ક્વોલિફાય થાય જગ્યા કરતા ડબલ, એ લોકો CPT એક્ઝામ માટે બોલાવવામાં આવે છે. CPT એટલે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ, બરાબર. કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ, કોમ્પ્યુટર ચલાવવાની તમારી આવડત ચકાસવાની વાત છે અહીંયા. આ બંને થઈને 150 માર્ક્સનું મેરિટ બને છે, બરાબર. અને આમાંથી તમે કેટલા માર્ક્સ હશે એના ઉપર તમે ડિપેન્ડ કરે છે કે તમે લાગો છો કે નહીં, બરાબર. ટોચના 45 જણા, અથવા તો કહીએ તો કેટેગરી વાઇઝ જે હશે સીટો એમાં ફાળવણી થશે, બરાબર. નેક્સ્ટ જોઈએ, આસિસ્ટન્ટ સ્ટોર કીપર. આસિસ્ટન્ટ સ્ટોર કીપર ક્લાસ 3 એલિજિબિલિટી ડિપ્લોમા વાળા એલિજિબલ છે આની અંદર. કઈ કઈ બ્રાન્ચના? મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને સિવિલ, પણ એમને 2 વર્ષનો અનુભવ બતાવવો પડે છે, બરાબર. ડિગ્રી વાળા માટે કોઈ એક્સપિરિયન્સની રિક્વાયરમેન્ટ નથી, બરાબર. ડિપ્લોમા વાળા માટે 2 વર્ષનો અનુભવ કમ્પલસરી છે. 35 વેકેન્સી છે. ITI એટલે કે લેબર એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટમાં તમારું પોસ્ટિંગ થાય છે. સેલરી 31,340 રહે છે 5 વર્ષ સુધી ફિક્સ. સિલેબસ શું છે, એક્ઝામ પેટર્ન શું છે? તો એક્ઝામ પેટર્ન પહેલા કીધી એ પ્રમાણે આ રીતે હતી, જેમાં 90 માર્ક્સનું ટેકનિકલ હતું, આ ત્રણેય બ્રાન્ચનું કમ્બાઈન, પ્લસ બ્રાન્ચ વાઇઝ પેપર નહીં નીકળે, ત્રણેય બ્રાન્ચનું કમ્બાઈન હશે, પ્લસ 60 માર્ક્સનું GS, આમ કરીને 150 થશે. આમાંથી જે લોકો ડબલ 2 ગણામાં આવશે ટોપના, એમને CPT માટે બોલાવવામાં આવશે. CPT 75 માર્ક્સની હતી લાસ્ટ ટાઈમ લીધી એમાં. તો આ રીતે 225 માંથી તમારું મેરિટ બનશે, બરાબર.
તો મલ્ટી બ્રાન્ચ માટે છે, આમાં મિકેનિકલ એલિજિબલ છે, ડિગ્રી ડિપ્લોમા બંને, પણ ડિપ્લોમા વાળા માટે 2 વર્ષનો અનુભવ મિનિમમ રિક્વાયરમેન્ટ છે. ફોરમેન ઇન્સ્ટ્રક્ટર જોઈએ. ફોરમેન ઇન્સ્ટ્રક્ટર બી એ જ ખાતાની પોસ્ટ છે, મેં કીધું એમ આઈટીઆઈ અને લેબર ડિપાર્ટમેન્ટની. એલિજિબિલિટી છે ડિપ્લોમા માટે 4 વર્ષના અનુભવ સાથે અને ડિગ્રી માટે 1 વર્ષનો અનુભવ રિક્વાયરમેન્ટ છે. કોઈ પણ એન્જિનિયરિંગ બ્રાન્ચ, ટોટલ કહું તો આની અંદર 31 બ્રાન્ચ આપણે એન્જિનિયરિંગની મેન્શન કરી છે, એ બધા આની અંદર એલિજિબલ છે. એટલે આપણી બધી બ્રાન્ચ આવી જાય છે, ચિંતા ન કરતા. 21 વેકેન્સી આવવાની શક્યતા છે. 38,090 એટલે કે જે AAE નો સ્કેલ હતો એ જ પે સ્કેલ છે આની અંદર બી. પ્રિલિમિનરી અને સીપીટી છે, આગળ કીધું એમ 150 માર્ક્સનું છે, એના 2 ભાગ પડે છે. કીધું એમ આપણે 90 માર્ક્સનું ટેકનિકલ બધી બ્રાન્ચનું કમ્બાઈન, બ્રાન્ચ વાઇઝ અલગ પેપર નહીં હોય. 60 માર્ક્સનું જીએસ છે, 75 માર્ક્સનું સીપીટી છે, એમ કરીને 225 માંથી તમારું મેરિટ બનશે. બરાબર, કેટેગરી વાઇઝ તમે ટોપમાં એટલી સીટમાં આવતા હશો તો તમને સીટ્સ મળી રહેશે. રાઈટ, ક્લિયર છે? બરાબર, હવે તમારા તરફથી જે ક્વેરીઝ આવી છે એના આન્સર પહેલા આપી દઈએ. હવે જે વેકેન્સીની વાત કરી મેં અહીંયા, એના વિશે જણાવી દઉં. ક્યારે કઈ વેકેન્સી આવશે દેખો. ERTO ની જે વેકેન્સી હતી એ આ ગઈ 15/6 જૂનમાં બહાર પડવાની હતી, પણ મેં કીધું એમાં 65% નો ક્રાઇટેરિયા વાળો કેસ ચાલે છે, પ્લસ આનો સિલેબસ ડિફાઇન થવાનો છે નવેસરથી, એટલે આ વેકેન્સી હજી સુધી જાહેર થઈ નથી, પણ જે હશે આ મહિનામાં ખબર પડી જશે. બરાબર, આની એક્ઝામ ડેટ આના મુજબ આવવાની હતી 28/8 ના, પણ આ બી ડીલે થશે. EIMV ની વેકેન્સીની વાત કરીએ તો આ મહિનાની 15 તારીખે 7મા મહિનાની 15 તારીખે આવવાની છે. ખબર પડશે, જો ડીલે નહીં હોય તો આ તારીખે આવી જશે. અને આની એક્ઝામ જે હતી એ તમારી નવેમ્બરમાં હતી. બરાબર, એટલે આના બી ફોર્મ ભરાવાના બાકી જ છે. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓફિસર માટે કહીએ તો આની સપ્ટેમ્બરમાં ફોર્મ ભરાશે. બરાબર, અને આની બી નવેમ્બરમાં એક્ઝામ હશે. આ બધું ડીલે થવાની શક્યતા છે, કેમ કે 1 થી 1.5 મહિનો કેલેન્ડર આપણું થોડું ડીલે થયું છે. આઈટીઆઈ પ્રિન્સિપલમાં બી એવું જ છે. આની એક્ઝામ બી કંઈક ફોર્મ આના ભરાવાના હતા 15/7 આજુબાજુ. બરાબર, પણ આ બી ડીલે થશે શક્યતા છે. અને આની એક્ઝામ બી જે હતી એ નવેમ્બર પહેલા લઈ જવાની હતી, પણ એ બી કદાચ નવેમ્બર ડિસેમ્બરમાં હવે આવી શકે છે. ટૂંકમાં બધી એક્ઝામની અપડેટ રિવાઇઝ થઈ જશે. દરેકના ફોર્મ ભરાવાના બાકી જ છે, એટલે કોઈ ચિંતા નથી. બરાબર, બીજા જે તમારા ક્વેશ્ચન હતા આના રિલેટેડ એને જરા જોઈ લઈએ. હવે વાત છે કે આપણે જે બેચ લોન્ચ કરી રહ્યા છીએ એ કઈ કઈ પોસ્ટ માટે છે. તો ARTO છે, AIMV છે અને AAE છે. લેક્ચર્સના ટાઈમિંગ્સની વાત કરીએ તો લેક્ચર્સ ડેઈલી તમારે 5+ અવર્સ માટે રહેશે. બરાબર, અને આનું ડ્યુરેશન સાંજે 7 વાગ્યા પછી લેક્ચર્સ તમારા ડેઈલી બેઝ પર હશે. બરાબર, બીજું જોઈએ તો રેગ્યુલર ટેસ્ટ, તો અહીંયા આગળ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ હશે, પ્લસ વચ્ચે ટોપિક વાઇઝ ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ તમને પ્રોવાઈડ કરીશું. બરાબર, જેવું થોડું કન્ટેન્ટ ચાલી થાય એટલે આપણે ડેઈલી તમને ક્વેશ્ચન આપીશું, જેનું સોલ્યુશન આપણે કરાવીશું બીજા દિવસે.
સબ્જેક્ટ વાઇઝ પછી આપણે સેક્શન વાઇઝ ટેસ્ટ લઈશું, જેમ કે 3-4 સબ્જેક્ટને કમ્બાઈન કરીને, અને સિલેબસ વાઇઝ હોલ ટેસ્ટ. બરાબર. આ બધા ટેસ્ટની સંખ્યા 1 થી વધારે ધારજો. દરેક સબ્જેક્ટના બી 1 થી વધારે ટેસ્ટ થશે, હોલ ટેસ્ટ બી 1 થી વધારે થશે. આ લેક્ચર તમને લાઈવ મળશે, બરાબર, જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ રીતે ઝૂમ પર. અને ઇન કેસ તમારે મિસ થઈ જાય લેક્ચર, તો રેકોર્ડેડ વિડિયો એપ પર અવેલેબલ રહેશે, બરાબર, જેની વેલિડિટી 1 વર્ષ રહેશે કોર્સ પરચેસ કર્યાથી. જો આમાં કોઈ તમારે ડાઉટ આવે રેકોર્ડેડ વિડિયો કે લાઈવ વિડિયોમાં, તો આપણે વીકલી ડાઉટ સોલ્વિંગ સેશન રાખીશું, અને એના અંદર તમારા કોઈ ડાઉટ્સ હશે તો એને આપણે સોલ્વ કરીશું. ઘરે પ્રેક્ટિસ પ્રોબ્લેમ કરતી વખતે કે એમસીક્યુ સોલ્વ કરતી વખતે તમને આયા હોય તો આની અંદર આપણે સોલ્વ થઈ જશે, બરાબર. આ સિવાય જે બીજી તમારી ક્વેરી છે કે કઈ રીતે આ પોર્શન ડિવાઈડ થશે ભણાવવામાં, તો એ તમને કહી દઉં. તો જુઓ, આની અંદર હું તમને સબ્જેક્ટના પોર્શન અને ફેકલ્ટી વિશે માહિતી આપી દઉં, જે તમારી ક્વેરી છે. તો ટેકનિકલ માટે વાત કરીએ. ટેકનિકલ એટલે કયું? મિકેનિકલ. મિકેનિકલની અંદર કેટલો પોર્શન કવર થાય છે ટેકનિકલમાં એ કહું તમને, જે છે એઆઈએમવી, જેના અંદર ટેકનિકલ પોર્શન છે 125 માર્ક્સ પૂછાય છે એક્ઝામમાં. પછી એઆરટીઓ, જે પૂછાય છે 125 માર્ક્સ. ડબલ એઈ, આની અંદર 60 માર્ક્સ. આ બધો પોર્શન ટેકનિકલ છે, આની અંદર કવર થઈ જશે. દરેકનો સિલેબસ ઇન્ક્લુડ થાય એ રીતે ચાલીશું આપણે. પછી વાત કરીએ એક્ટ અને રૂલની. તો એક્ટ એન્ડ રૂલની જે આરટીઓ ડિપાર્ટમેન્ટના છે, જે પૂછાય છે 75 માર્ક્સમાં, બરાબર. અલગ અલગ 13 મેજર ટોપિક છે. એઆઈએમવી અને એઆરટીઓ માં રહેશે. અને આ જ સિલેબસ જો ક્લાસ 2 ની એઆઈએમવી હોય તો એના અંદર બી એ જ રહે છે. આ પોર્શન જે હશે એ તમારે રેકોર્ડેડ મળશે. આના વિડીયો રેકોર્ડેડ હશે, બરાબર. આના બધા વિડીયો કેવા હશે? લાઈવ, બરાબર. પણ આ રેકોર્ડેડ મળશે તમને. આ પોર્શન જે કવર કરવાના છે એ અર્પણ સર છે, જે છેલ્લા 3-3.5 વર્ષથી આ પોર્શન સાથે જ સંકળાયેલા છે, સ્પેશિયાલિસ્ટ છે આ સબ્જેક્ટ સાથે. બીજો કોઈ પોર્શન નહીં, ડેડિકેટેડ આ પોર્શન સાથે ફાળવેલા વ્યક્તિ છે આપણે. જીએસ પોર્શનની વાત કરીએ તો જીએસ માં કયું કયું આવે? તો જીએસ ની અંદર એઆઈએમવી માટે ગુજરાતી,
વ્યાકરણ. ડબલ એ માટે ગુજરાતનું જીએસ પ્લસ ગુજરાતના જીએસ સિવાય અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ બી છે, બરાબર. જીએસ ના અંદર એપ્ટિટ્યુડ ને એ બધું બી આવી ગયું. એઆરટીઓ ની અંદર જીએસ છે પણ ગુજરાતી અને અંગ્રેજી ગ્રામર નથી, એપ્ટિટ્યુડ ખરું, બરાબર. આ જે છે એ આપણા જ એકેડમીના ફેકલ્ટી છે. રમેશ સર છે, લાલજી સર છે અને તુષાર સર છે. આ ત્રણેય ફેકલ્ટી હેન્ડલ કરશે, જે આ સબ્જેક્ટ ભણાવવાનો સારો એવો અનુભવ ધરાવે છે. તો આ સાથે મિકેનિકલના ફેકલ્ટીઝ બી કહી દઉં, જે તમારી ક્વેરી છે મિકેનિકલના ફેકલ્ટી અને એમને લઈને. તો સૌથી પહેલા હું વિનોદ રાજપૂત, બરાબર. હું થર્મલ સેગમેન્ટના ક્વેશ્ચન સબ્જેક્ટને ડીલ કરું છું. બીજું છે પિયુષ સર છે. પિયુષ સર છે ડિઝાઇન સેગમેન્ટ. ડિઝાઇન સેગમેન્ટ જોઈએ તો ટોમ, ડોમ અને ઈએમ છે. દર્શન સર છે. દર્શન સર છે એ મારી સાથે થર્મલનો સેગમેન્ટ શેર કરે છે. મૃગેશ સર, અને રાજેશ સર, આ બંને થઈને જે પ્રોડક્શન અને મટીરિયલ સાયન્સ ને રિલેટેડ સબ્જેક્ટ પ્લસ મેટ્રોલોજી, જે આ પ્રોડક્શન જ કહેવાય છે, આને ડીલ કરે છે. સાથે છે નિલેશભાઈ, નિલેશ સર આપણી સાથે બીજા સબ્જેક્ટ છે જે થર્મલ સિવાયના છે, આઈસી છે, ઓટોમોબાઈલ છે, પાવર પ્લાન્ટ છે, આ સબ્જેક્ટ સાથે ડીલ કરે છે. ના, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, શુભમ સર, જે આપણા સિવિલના ફેકલ્ટી છે, પણ સિવિલમાં એમને 6-7 વર્ષથી વધારનો અનુભવ છે, સ્પેસિફિક કોમ્પિટિટિવ એક્ઝામને ઓરિએન્ટેડ. એટલે એ સબ્જેક્ટ જે સિવિલમાં ભણાવે છે એ સબ્જેક્ટ આપણે અહીંયા લેવાનું પણ એમને ઇન્સિસ્ટ કરીએ છીએ, ફ્લુઇડ મિકેનિક્સ અને ફોર્મ, બરાબર, જેથી તમને સારામાં સારો એક્સપોઝર આ ફેકલ્ટીનો તમને મળી રહે. બીજી વાત રહી તમારા તરફથી ક્વેરી છે કે ફેકલ્ટીનું ડેઝિગ્નેશન શું છે અથવા તો એમનો ઇન્ટ્રો થોડો આપી દો. તો હું વિનોદ રાજપૂત, મેં પર્ટિક્યુલરલી માસ્ટર થર્મલમાં કરેલું છે અને આ જ ફિલ્ડ સાથે છેલ્લા 4 વર્ષથી સંકળાયેલો છું, કોમ્પિટિટિવ એક્ઝામના, ટીચિંગના. અને જો પ્યોર ટીચિંગની જ વાત કરવામાં આવે તો એમાં મારો 7 વર્ષથી વધારે વર્ષનો અનુભવ છે. મેં ડિપ્લોમા, ડિગ્રી અને માસ્ટરના સ્ટુડન્ટ્સને પણ ભણાયેલા છે કોલેજમાં, બરાબર. ટ્યુશનની વાત નહીં કરતો, કોચિંગની વાત નહીં કરતો. પિયુષભાઈની વાત કરીએ સેકન્ડ, તો પિયુષભાઈ આપણા નંબર ઓફ એક્ઝામ્સ એમણે ક્લિયર કરેલી છે, બરાબર. છેલ્લા 2 વર્ષથી આપણી સાથે સંકળાયેલા છે અને ઓનલાઈન ટીચિંગ સાથે પણ સંકળાયેલા છે. પિયુષભાઈએ ગેટની એક્ઝામ ક્લિયર કરેલી છે 1 થી વધુ વાર, પ્લસ અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે બાર્ક છે, ઈસરો છે, એનટીપીસી છે, આની ક્લિયર કરીને ઇન્ટરવ્યુ સુધી પણ પહોંચેલા છે, ઇન્ટરવ્યુ અપિયર કરેલા છે. દર્શનભાઈ ઓનલાઈન ટીચિંગના માધ્યમથી ઘણા લાંબા સમયથી આ માધ્યમ સાથે સંકળાયેલા છે. એ પણ મલ્ટિપલ ટાઈમ ગેટની એક્ઝામ ક્લિયર કરેલી છે, જીપીએસસી જેવી એક્ઝામ પણ ભણાવવાનો એ અનુભવ ધરાવે છે મિકેનિકલમાં, થર્મલ સેગમેન્ટ સાથે જોડાયેલા છે. પ્લસ આપણા સિવાય પણ બીજા ઓનલાઈન માધ્યમનો એ સારો એવો અનુભવ ધરાવે છે ઓનલાઈન ટીચિંગનો. આવી એક્ઝામ્સ માટે ગેટ છે, બરાબર, બીજી જનરલ એક્ઝામ્સ છે એને રિલેટેડ.
યોગેશભાઈ પણ ઓનલાઈન આપણા માધ્યમ સાથે સંકળાયેલા છે, ઓનલાઈન ટીચિંગ સાથે, પ્લસ તે પણ વેરિયસ કોમ્પિટિટિવ એક્ઝામ આપવાનો અને પ્રિપેર કરાવવાનો સ્ટુડન્ટ્સને અનુભવ ધરાવે છે. હાલ વેલ નોન સંસ્થામાં એ સંકળાયેલા છે. રાજેશભાઈની વાત કરીએ તો રાજેશભાઈ મારી જેમ વન ઓફ સિનિયર ફેકલ્ટી છે કે જે પ્રોડક્શનમાં માસ્ટરી ધરાવે છે. પ્રોડક્શન એમનું એમટેક સ્પેશિયલાઇઝેશન છે. 6 થી 7 વર્ષનો અનુભવ ધરાવે છે, પ્લસ વેરિયસ કોમ્પિટિટિવ એક્ઝામમાં પોતે પણ અપિયર થયેલા છે, ક્લિયર કરેલી છે, અને આ સબ્જેક્ટ સાથે ડીલ કરવાનો એમનો 6 થી વધારે વર્ષનો અનુભવ છે પ્રોડક્શન સાથે. બીજા ફેકલ્ટીની વાત કરીએ તો નિલેશભાઈ છે. નિલેશભાઈ ભલે આપણામાં સૌથી કહીએ કે નવા ફેકલ્ટી કહી શકાય આપણા માટે, પણ સારી એવી કોમ્પિટિટિવ એક્ઝામનો અનુભવ ભણાવવાનો પ્લસ પાસ કરવાનો ધરાવે છે. ભણાવવામાં એ બીજી પ્લેટફોર્મ પર બી ભણાઈ ચૂકેલા છે. ઇન્ડિયા લેવલના પ્લેટફોર્મ પર સારા એવા ટીચિંગ પર અનુભવ ધરાવે છે, અને વેલ નોન નેશનલ લેવલની ઇન્સ્ટિટ્યૂટમાં એમનું સિલેક્શન પણ થયેલું છે ટીચિંગના લીધે. બરાબર, તો નિલેશભાઈ આપણી સાથે હશે. શુભમ સર, કોઈ ઇન્ટ્રોડક્શન આપવાની મારે જરૂર નથી કે એમનું શું ક્વોલિફિકેશન છે. એમ સમજી લો કે આ બધા ફેકલ્ટીના લિસ્ટમાં ભલે મેં નામ છેલ્લે લખ્યું સિવિલના ફેકલ્ટી છે એટલે, પણ સૌથી વધારે ટીચિંગનો એક્સપિરિયન્સ હોય કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો એમનો છે, અને એટલે જ એમને આપણે મિકેનિકલમાં 2 સબ્જેક્ટ લેવા માટે ઇન્સિસ્ટ કર્યા છે. બરાબર, તો આ રહ્યો ફેકલ્ટીની વાત. આ રીતે ફેકલ્ટીઝ રહે છે. બરાબર, તો અહીંયા તમારો આ ડાઉટ બી સોલ્વ થઈ જાય છે, શું હશે શું નહીં. બીજો એક જે ડાઉટ તમારો આવે છે કે કઈ રીતે આની તૈયારી કરવી અથવા કયું મટીરિયલ કે શું રહેશે. તો દેખો, ટેકનિકલમાં જે બી આ લખ્યું મિકેનિકલ, એમાં તમારી પાસે આપણા મટીરિયલની હાર્ડ કોપી પહોંચી જશે કુરિયર થ્રુ, ડોર સ્ટેપ. બરાબર, ઘરના આંગણે. આ સિવાય પ્રેક્ટિસ માટે તમારે એક બેઝિક MCQ ની બુક લેવાની. કઈ બેઝિક એટલે બહુ જાણીતું નામ છે ખુરમી અથવા તો જૈન, બેમાંથી જે હોય એ એક બુક રાખવાની. બીજું છે ESE ના પ્રીવિયસ યર ક્વેશ્ચનની બુક. બરાબર, આમાંથી MCQ સોલ્વ કરવાના પ્રેક્ટિસ માટે. ગેટના વન લાઇનર એટલે કે 1 માર્ક્સ વાળા અથવા વન લાઇનર ભલે 2 માર્ક્સના હોય તો બી ન્યુમેરિકલ કરવાના, પણ કેવા વગર કેલ્ક્યુલેટરે થઈ શકે એવા. પછી GPSC ના પ્રીવિયસ યર ક્વેશ્ચન. બરાબર, આના માટે એક બુક પણ આવે છે, નવી આવી છે, જેના અંદર 2022 સુધીના બધા પેપર છે. યુવા ઉપનિષદની છે, જે ઓનલાઈન તમને મળી રહેશે, અને ના લેવી હોય તો આ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર PDF ફોર્મેટમાં આપણે પ્રોવાઈડ કરી દઈશું. આ જેટલું મેં અહીંયા તમને બતાવ્યું, બરાબર, આ મસ્ટ છે. મસ્ટ એટલે આટલું કર્યા વગર છૂટકો છે જ નહીં. બરાબર, તમારી એક્ઝામ આવતા પહેલા 3 થી 4 વાર મિનિમમ આનું સારું એવું રિવિઝન થવું જોઈએ. બરાબર, પ્લસ આના માટે કોઈ રેફરન્સ બુક લેવાની જરૂર નથી. રેફરન્સ બુક ના લેવી પડે એના માટે તો અમે તમને અમારી હાર્ડ કોપી પ્રોવાઈડ કરીએ છીએ મટીરિયલની થિયરી પોર્શનની. બરાબર, એક્ટ અને રૂલમાં બી તમને મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે, જે બી હશે આ 75 માર્ક્સના પોર્શન માટે. GS નો પોર્શન છે, આના અંદર મટીરિયલ બહુ વધી જાય હાર્ડ કોપીમાં, એટલે આનું મટીરિયલ અમે તમને સોફ્ટ કોપીમાં પ્રોવાઈડ કરીશું, પણ વેલ એસ્ટાબ્લિશ હશે. અને આનું મટીરિયલ તમને સૌથી વધારે કામ આવશે. રીઝન એ છે કે આની અંદર જો તમે સેગમેન્ટ વાઇઝ બુક લેવા જાઓ તો એ GPSC ની જનરલ એક્ઝામ પ્રમાણે પ્રિપેર કરેલી હોય, અને એ પ્રમાણે GS પ્રિપેર કરવા જાઓ તો 6 મહિનાનો સમય તો આ GS જ લઈ લે. જ્યારે આપણા ફેકલ્ટી ટેકનિકલ એક્ઝામમાં GS જે રીતે પૂછાય છે એ રીતે તમને કરાવશે, અને 2 મહિનાથી બી ઓછાના સમયમાં તમારે આ વેલ પ્રિપેર થઈ જાય. બરાબર, એ રીતે મટીરિયલ બનાવેલું છે. તો આ સિવાય જો કોઈ ક્વેશ્ચન હોય તમારા મગજમાં તો નંબર તમને આપીએ છીએ અહીંયા 81 281 57 600. બરાબર, આ મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરજો કોઈ ક્વેરી હોય તો.
બરાબર. રહી વાત હવે છેલ્લી ફી સ્ટ્રક્ચરની, તો એ જણાવી દઈએ. ફેકલ્ટી વિશે મેં તમને જણાવી દીધું. ફી સ્ટ્રક્ચર છે એ જો આ કમ્બાઈન બેચમાં તમે જોડાઓ, બરાબર, તો તમારી પાસે ફી તમારી હશે કમ્બાઈનમાં 16,000 રૂપીસ, બરાબર. પણ જો તમે માન લો ખાલી એઆઈએમવી માટે જોડાવ છો તે માટે ફી સ્ટ્રક્ચર અલગ રહેશે, પણ કમ્બાઈન જોડાઓ તો આ ઓનલાઈન બેચની આપણી ફીસ રહેશે. બરાબર. જો ઓફલાઈન બેચ માટે સફિશિયન્ટ સ્ટુડન્ટ છે તો ઓફલાઈન બેચની ફીસ 20,000 રહેશે. ઓફલાઈન બેચ આપણી ગાંધીનગર એકેડમી પર થશે. બરાબર. ગ2 સર્કલ પાસે છે. ઓનલાઈન બેચ ઝૂમના માધ્યમથી આપણે કરીશું અને રેકોર્ડેડ વિડીયો તમને એપ પર આપણે મળતા રહેશે. બરાબર. સેપરેટ બેચ જો કોઈ કરવી હોય કોઈએ અલગથી કે ડબલ એ માટે જ કે એઆઈએમવી માટે, તેની માહિતી હું તમને સાંજ સુધી આપણા ગ્રુપ પર આપી દઈશ. બરાબર. ડિસ્ક્રિપ્શનમાં હું તમને વોટ્સએપ ગ્રુપની લિંક આપું છું. આને રિલેટેડ કોઈ ક્વેરી હોય તો ત્યાં તમે પૂછી શકો છો. બરાબર. તો થેન્ક યુ સો મચ. જે તમને કોન્ટેક્ટ નંબર આપ્યો છે એકેડમીનો, આના પર કોઈ ક્વેરી હોય તો સંપર્ક કરજો. હા, બીજી એક અગત્યની વાત, આના માટે લેક્ચર્સ આપણે જલ્દી ડેમો લેક્ચર્સ રાખીશું. બરાબર. 4-5 દિવસની અંદર સ્ટાર્ટ થઈ જશે. બરાબર. ઈએમ સબ્જેક્ટ થી આપણે શરૂઆત કરીશું. બરાબર. જે આપણા પિયુષ સર છે એ શરૂ કરશે. તમે જુઓ, સબ્જેક્ટ સ્ટડી કરો આમની પાસે, અને ક્વોલિટી કેવી છે એ તમે ખુદ ડિસાઈડ કરો અને બેચમાં જોડાઓ. બરાબર. રેગ્યુલર સબ્જેક્ટ માટેની લિંક, જોડાવા માટેની લિંક તમને આપણા વોટ્સએપ ગ્રુપમાં મળી રહેશે. વોટ્સએપ ગ્રુપની લિંક હું તમને ત્યાં આપી દઉં છું, અને ત્યાં જ તમને રજીસ્ટ્રેશન લિંક પણ મળી રહેશે બેચમાં જોડાવા માટેની. બરાબર. તો બીજી કોઈ ક્વેરી હોય તો સંપર્ક કરજો તમે એકેડમીના નંબર જે તમને પ્રોવાઈડ કર્યો છે. બાકી આ 4 થી 5 દિવસની અંદર શરૂ થઈ જશે, અને આની ફાઇનલ ડેટ પણ હું તમને ગ્રુપમાં જણાવી દઈશ. એટલે એના માટે અપડેટ માટે તમે વોટ્સએપ ગ્રુપ જે છે અપડેટ માટેનું, એની સાથે ખાસ જોડાજો, નહીં તો તમને કોઈ જાણમાં નહીં રહે ડેમો લેક્ચર્સ વિશે. બરાબર. તો થેન્ક યુ સો મચ. અહીંયા આપણે આપણી આ મીટિંગ એન્ડ કરીએ છીએ.